વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુતીય ગુણધર્મો ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ વિશે અભ્યાસ કરીશું. ઘન પદાર્થો વિદ્યુત વાહકતા ધરાવે છે. તમે એમનો રેન્જ જોશો તો તમને ખ્યાલ આવશે. 27 ક્રમથી પણ વધુ રેન્જ એમની હોય છે. આ રેન્જ કેટલી હશે? 10⁻20 થી 10⁻7 ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ. ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ એ વાહકતાનો એકમ છે. એટલે વાહકતા 10⁻20 થી 10⁻7 જેટલી હોય છે. ઘન પદાર્થો છે એને વાહકતાના આધારે 3 પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય: વાહકો, અર્ધવાહકો, અવાહકો. આ જે 3 પ્રકારે જે વર્ગીકરણ કર્યું એમાં આપેલ કોઈ પણ ઘન પદાર્થ એમની વાહકતા જોવામાં આવે. જે ઘન પદાર્થની વાહકતા 10⁻20 થી 10⁻10 ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ જેટલી વાહકતા હોય તો આપેલ ઘન પદાર્થ એ અવાહક કહીશું, મતલબ અવાહક તરીકે વર્તીશું. બરાબર, અવાહક તરીકે ઘન પદાર્થ વર્તશે, એ ધ્યાન રાખવાનું છે. અધાતુઓ આ ગાળામાં વાહકતા દર્શાવે છે, આ તમારે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ જે ઘન પદાર્થ 10⁻6 થી 10⁻4 ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ જેટલી વાહકતા દર્શાવે એવા ઘન પદાર્થોને આપણે અર્ધવાહકો કહીશું. બધા જ અર્ધધાતુઓ આ પ્રકારની વાહકતા દર્શાવતા હોય છે, આટલા ગાળામાં જ પોતાની વાહકતા દર્શાવશે. ત્યારબાદ 10⁻4 થી 10⁻7 ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ એટલે જે ઘન પદાર્થો 10⁻4 થી 10⁻7 જેટલી વાહકતા દર્શાવતા હોય તેમને આપણે વાહકો એટલે કે સુવાહક તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર, ધાતુઓ એ સુવાહક તરીકે ગણાતી હોય છે. ધાતુઓની વાહકતા આટલા વિસ્તારમાં હોય છે. એટલે વિસ્તાર તમારે તૈયાર કરવાના થાય, રેન્જ તમારે ખાસ તૈયાર કરવી, એના આધારે તમને પ્રશ્નો પૂછાઈ શકાતા હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ ધાતુઓમાં વિદ્યુતનું વહન. 3 પોઈન્ટ છે. ધાતુઓમાં છે, અધાતુઓમાં છે અને અર્ધધાતુ એટલે કે આ 3માં વિદ્યુતનું વહન આપણે જોવાનું છે. તમે જોશો તો ખ્યાલ આવશે. ઇલેક્ટ્રોકેમિકલ સેલ તમે ભણી ગયા છો, વિદ્યુત રાસાયણિક કોષ તમે ભણી ગયા છો, વિદ્યુત વિભાજન કોષ ભણી ગયા છો. બંને કોષ ભણ્યામાં આ તમને ખ્યાલ હશે કયા પ્રકારનો કોષ થશે, તો કે વિદ્યુત વિભાજન કોષ થાય. બરાબર, આ કોષની અંદર તમે આ રીતે બેટરી ગોઠવેલી છે અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ અહીંયા ભરેલું છે. તમને ખ્યાલ હશે જે ધાતુની જે પટ્ટીઓ છે આ જે ગોઠવી છે એનોડ કેથોડ તરીકે, એમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થાય તો કે ઇલેક્ટ્રોન દ્વારા. એનોડ ને કેથોડ જે ધાતુની પટ્ટીઓ છે એમાં વિદ્યુતનું વહન એ ઇલેક્ટ્રોન દ્વારા થશે. જ્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એમાં વિદ્યુતનું વહન એ આયનો એટલે કે ધન આયન અથવા ઋણ આયન દ્વારા વિદ્યુતનું વહન થાય છે. આપણને ખ્યાલ છે. ઘન પદાર્થો જે છે, ઘન પદાર્થો એમાં ધાતુઓની વાત કરું ખાસ, તમે આગળ ભણી ગયા છો, ધાત્વિય બંધ વિશે વાત તમે કરી હતી. તો ધાતુઓ જે ખાસ છે એ પોતે ઘન અવસ્થા હોય કે પીગલિત અવસ્થા હોય, ગમે તે અવસ્થા, ઘન અવસ્થા કે પીગલિત અવસ્થામાં, બંને અવસ્થામાં ધાતુઓ વિદ્યુતનું વહન કરી શકે છે. આપણે ભણી ગયા છીએ કે ધાતુઓ બંને અવસ્થામાં વિદ્યુતનું વહન કરી શકે છે. હવે થોડીક અગત્યની ચર્ચા કરું એમાં. જે ધાતુ જે છે એમાં ધાતુના પરમાણુઓ હોય તો એ પરમાણુની પરમાણ્વીય કક્ષકો પણ હોય છે. પરમાણુની પરમાણ્વીય કક્ષકો સંમિશ્રણ પામી આણ્વીય કક્ષકો રચે છે. તમને બધાને ખબર છે કે આણ્વીય કક્ષકો બનાવે છે. એટલે કે પરમાણુની પરમાણ્વીય કક્ષકો દ્વારા આણ્વીય કક્ષકો બને છે, આપણને ખ્યાલ છે. આ આણ્વીય કક્ષકો
એકબીજાની નજીક એકબીજા સાથે જોડાય અને પટની રચના કરે છે, પટ બનાવે છે. મોટે ભાગે આવા ધાતુ હોય, અર્ધધાતુ હોય કે અધાતુ હોય, દરેકમાં આવા બે પ્રકારના પટ જોવા મળે છે. એકને આપણે નામ આપીશું સંયોજકતા પટ, બીજાને આપણે નામ આપીશું વાહકતા પટ. બે પ્રકારના પટ રચાય, સંયોજકતા પટ અને વાહકતા પટ. સંયોજકતા પટમાં સંયોજકતા ઇલેક્ટ્રોન ભરાયેલા હોય છે, એટલા માટે આને આપણે ભરાયેલ પટ પણ કહીએ. ફરીથી ધ્યાન આપજો, સંયોજકતા પટમાં જે આપણી ધાતુ છે એના સંયોજકતા ઇલેક્ટ્રોન ભરાયેલા હોય માટે આપણે ભરાયેલ પટ તરીકે ઓળખીએ છીએ. જ્યારે વાહકતા પટ ખાલી હોય માટે એને આપણે ખાલી પટ તરીકે ઓળખીએ છીએ. ઇલેક્ટ્રોન આ સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં કૂદી જઈ શકે, એટલે કૂદી અથવા એમને સરળતાથી સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકતો હોય તો આપેલ પદાર્થ વિદ્યુતનું વહન કરી શકે છે તેમ કહેવાય. હવે અહીં તમે જોશો તો ખ્યાલ આવશે કે લગભગ સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે કોઈ પણ પ્રકારની ગેપ નથી. બંને એકબીજામાં મિશ્ર થયેલા છે, સંમિશ્રિત થયેલા છે એકબીજામાં. માટે અહીં ઇલેક્ટ્રોન સરળતાથી એક પટમાંથી બીજા પટમાં, એટલે કે સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકે છે. માટે ધાતુઓ વિદ્યુતનું વહન દર્શાવે છે. બરાબર, આ વસ્તુ ધ્યાન રાખવાની છે. એટલે ધાતુમાં વિદ્યુતનું વહન કેવી રીતે છે તમને ખ્યાલ આવ્યો હશે. ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ છીએ. અધાતુમાં વિદ્યુતનું વહન જોઈએ. હવે અધાતુ વિદ્યુતનું વહન જોતાં ધાતુની એક પોઈન્ટ મારે ખાસ કહેવાનો છે. ધાતુની વાહકતા કોના પર આધાર રાખે? એક ટૂંકો પ્રશ્ન પૂછી શકાય એવો. ધાતુની વાહકતા કોના પર આધાર રાખે? તો કે એમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર. જેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન વધુ હશે એટલા વધુ ઇલેક્ટ્રોન કૂદીને જઈ શકે એટલી વાહકતા વધુ હોય. બરાબર છે. એટલે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે ધાતુઓની વાહકતા. ઓકે, અધાતુમાં વિદ્યુતના વહન તરફ જઈ રહ્યો છું. તમે જોશો તમને ખ્યાલ આવશે કે અધાતુની બાબતમાં જોવા જઈએ તો અહીંયા બે પટ જોવા મળે છે તમને. એક છે સંયોજકતા પટ અને બીજો છે વાહકતા પટ. હવે સંયોજકતા પટ ભરાયેલ પટ છે, એમાં ઇલેક્ટ્રોન ભરાયેલા છે. વાહકતા પટ ખાલી છે. બંને વચ્ચે જે જગ્યા છે, જે અંતર છે, એને આપણે શક્તિ અંતર તરીકે ઓળખી શકીશું, જેને ઉર્જા ગેપ અથવા એનર્જી ગેપ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ EG કહેવાય અથવા શક્તિ અંતર કે એનર્જી ગેપ પણ કહેવાય. આ ગેપ અધાતુમાં વધુ હોય. ગેપ વધુ હોય એટલે ઇલેક્ટ્રોન સરળતાથી પેલા સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં કૂદીને જઈ શકતા નથી. ના જઈ શકે એટલે એની વાહકતા ખૂબ જ ઓછી હોય. માટે અધાતુઓ વિદ્યુતના અવાહક તરીકે વર્તે છે. તમે તાપમાન વધારશો તો પણ ઇલેક્ટ્રોન સરળતાથી સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકતા નથી. અમુક થોડીક વધારે તાપમાન આપવાથી કદાચ ઇલેક્ટ્રોન જતા રહે તો વાહકતા દર્શાવી શકે. એટલે થોડીક વાહકતા દર્શાવે છે એવું આપણે બોલી શકીશું. ત્યારબાદ જોઈએ અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન. હવે અર્ધવાહકોની વાત કરું તો એમાં ભરાયેલ પટ એટલે કે સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેની જગ્યા ખૂબ જ ઓછી છે. બંને વચ્ચે શક્તિ ગેપ ઓછો છે. હવે શક્તિ ગેપ ઓછો હોવાથી કેટલાક ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકશે, કેટલાક જ, એટલે થોડીક વાહકતા દર્શાવે. પરંતુ તમે અહીંયા જો ધારો કે તાપમાન વધારશો તેના કારણે ઇલેક્ટ્રોન એ સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકવાના છે. તાપમાન વધારતા એ સંયોજકતા પટમાં વાહકતા ઇલેક્ટ્રોન કૂદી જવાના જ છે. માટે સિલિકોન, જર્મેનિયમ જેવા પદાર્થો આ પ્રકારની વર્તણૂક દર્શાવે છે. તેમને આંતરિક અર્ધવાહકો તરીકે ઓળખવામાં આવે છે. તો એક કારણ એવું પૂછી શકાય
કે સિલિકોનમાં તાપમાન વધારવાથી તેની વિદ્યુત વાહકતા વધે છે, કારણ આપો. તમે આ રીતે જવાબ આપી શકો છો કે જગ્યા ગેપ ઓછી હોય, ઇલેક્ટ્રોન સરળતાથી સંયુક્તા પટમાંથી વાહકતા પટમાં સરળતાથી કૂદી શકતા નથી, થોડાક જ ઇલેક્ટ્રોન જઈ શકે એટલે થોડીક વાહકતા દર્શાવે. પરંતુ જ્યારે તાપમાન વધારવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન વાહકતા પટમાં કૂદીને જઈ શકે છે, માટે સિલિકોનમાં તાપમાન વધારવાથી તેની વિદ્યુત વાહકતા વધે છે. તમે જવાબ આપી શકશો. ત્યારબાદનો પ્રશ્ન છે ડોપિંગ એટલે શું? N પ્રકારના તથા P પ્રકારના અર્ધવાહકો વિશે સમજાવો. N પ્રકાર એટલે નેગેટિવ ટાઈપ, P પ્રકાર એટલે પોઝિટિવ ટાઈપ. બરાબર. ઋણભાર અને ધનભાર પ્રકારના અર્ધવાહકો વિશે સમજાવવાનું છે. અથવા એમ પણ પ્રશ્ન પૂછાય ડોપિંગ આપ સમજાવો. ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ તથા ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ વિશે સમજાવો, આવો પ્રશ્ન પણ પૂછાય. તો જોઈએ જરા. સિલિકોન જર્મેનિયમ જે છે એ આંતરિક અર્ધવાહકો છે જેમની વાહકતા ખૂબ જ ઓછી છે. આંતરિક અર્ધવાહકો છે, વાહકતા ઓછી છે. વાહકતા એટલી ઓછી હોવાથી એનો પ્રાયોગિક રીતે કોઈ ઉપયોગ કરી શકાતો નથી. બરાબર. એટલે આપણે એવું કહી શકીએ કે આવા અર્ધવાહકોની વાહકતા પ્રાયોગિક રીતે ઉપયોગમાં લઈ શકાય તેટલી હોતી નથી. તો શું એવું પ્રાયોગિક રીતે ઉપયોગ લેવો હોય તો શું કરવું જોઈએ? તો એની વાહકતા વધારવી જોઈએ. તો તમે પ્રાયોગિક રીતે વ્યવહારમાં એનો ઉપયોગ કરી શકો. તો એની વાહકતા વધારવા શું કરી શકાય? તો કે આવા અર્ધવાહકોની વાહકતા વધારવા તેમાં યોગ્ય પ્રમાણમાં જરૂરી અશુદ્ધિ ઉમેરવામાં આવે તો એની વાહકતા વધે. યોગ્ય પ્રમાણમાં જરૂરી અશુદ્ધિ ઉમેરવામાં આવે તો એની વાહકતા વધારી શકાય. આ પ્રક્રિયાને કહેવામાં આવશે ડોપિંગ. અને આપણે શું કહીશું? ડોપિંગ. ડોપિંગ સિલિકોન અને જર્મેનિયમ જેવા જે અર્ધવાહકો છે એ કરવું હોય, ધારો કે ડોપિંગ કરવું હશે તમારે, તો સિલિકોન અને જર્મેનિયમ જેવા જે અર્ધવાહકો છે એમના કરતાં વધુ ઇલેક્ટ્રોન ધરાવતા હશે તેવા તત્વો અથવા એમના કરતાં ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા હશે તેવા તત્વો દ્વારા થઈ શકે. મતલબ કે સિલિકોન જર્મેનિયમ છે એમાં સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. કેમ? સિલિકોન જર્મેનિયમ 14મા સમૂહના તત્વો છે, સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. જો એ 4 ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષામાં હોય એના કરતાં વધુ સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન ધરાવતો હોય તેવા તત્વો દ્વારા ડોપિંગ કરાય તો ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ તરીકે ઓળખવામાં આવે. જો એના કરતાં ઓછા તત્વોવાળા, ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા તત્વો વડે જો ડોપિંગ કરવામાં આવે તો ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ ઇલેક્ટ્રોન સમૃદ્ધ, ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતી અશુદ્ધિઓ વડે સિલિકોન જર્મેનિયમનું ડોપિંગ કરવામાં આવે છે. અને આવી અશુદ્ધિઓ ઇલેક્ટ્રોનની ક્ષતિ દાખલ કરશે. મતલબ અહીંયા ઇલેક્ટ્રોનની ક્ષતિ ઉત્પન્ન થશે. જોઈએ આવી 2 ક્ષતિઓ છે. એક ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ અને બીજી છે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ. તો બંને અશુદ્ધિનો આપણે અભ્યાસ કરીએ. આકૃતિ દ્વારા સરસ મજાનો ખ્યાલ આવશે તમને. આકૃતિ દ્વારા જેટલું તમે તૈયાર કરી શકો એટલું ઇનફ છે. જેટલું વધારે તૈયાર કરી શકો એટલું તમારા માટે સારામાં સારું છે. તમે આ આકૃતિનો અભ્યાસ કરી શકો. જોઈએ એવું વિચારીએ કે બધા જ સિલિકોન છે. બરાબર. સિલિકોન જે આપણે વિચારીએ અર્ધવાહક, તો સિલિકોન અર્ધવાહક છે એમાં સિલિકોન પરમાણુ એકબીજા સાથે જોડાયેલા છે. સિલિકોન અથવા જર્મેનિયમ હોય સમૂહ 14ના તત્વો છે જેમની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. સમૂહ 14, તમે 14 - 10 કરશો એટલે તમને મળશે 4. તો કહી શકાય કે સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હશે. હવે સિલિકોન જર્મેનિયમની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તો એ સિલિકોન બીજા સિલિકોન પરમાણુ સાથે સહસંયોજક બંધ દ્વારા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાશે. એક સિલિકોન તેના પાડોશી બીજા 4 સિલિકોન સાથે 4 સહસંયોજક બંધ દ્વારા જોડાયેલ હોય છે. આપણે વિચારી શકીએ કે આ 2 સિલિકોન વચ્ચે બંધ છે, અહીંયા સિલિકોન સાથે બંધ છે, અહીંયા બંધ છે, આ બાજુ બંધ છે. આ એક બંધમાં 2 ઇલેક્ટ્રોન આપણે વિચારી શકીએ. તો અહીંયા આ રીતે
વચ્ચેવાળો આ સિલિકોન તેના પાડોશી સિલિકોન પરમાણુઓ સાથે 4 સહસંયોજક બંધ દ્વારા જોડાયેલો છે. આવું દરેક સિલિકોન આ રીતે જોડાયેલો હોય છે. એક બંધમાં 2 ઇલેક્ટ્રોન. સરસ ગોઠવણી છે, પણ આમની વાહકતા ઓછી છે, કે એક પણ ઇલેક્ટ્રોન મુક્ત અવસ્થામાં નથી. મુક્ત અવસ્થામાં ન હોય તો ઇલેક્ટ્રોન સંયુક્ત પટમાંથી વાહકતા પટમાં કઈ રીતે જઈ શકે? તકલીફવાળું કામ છે. માટે અહીંયા ડોપિંગ કરવામાં આવે. હવે આપણે કામ કરીએ, ધારો કે ઇલેક્ટ્રોન સમૃદ્ધ એવા તત્વો 15મા સમૂહના તત્વો લઈએ. 15મા સમૂહના તત્વો કયા કયા? તો એ તત્વો છે N, P, As, Sb, Bi. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. આવા તત્વો જે સમૂહ 15ના છે, તમે આમાંથી 10 બાદ કરશો તો તમને 5 ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષામાં જોવા મળશે. એટલે કે એની પાસે ઇલેક્ટ્રોન સિલિકોન ને જર્મેનિયમ કરતાં વધારે એવું કહી શકાય. એટલે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે ઇલેક્ટ્રોન સમૃદ્ધિ અશુદ્ધિઓ દ્વારા જો ડોપિંગ કરવામાં આવે કે જે સમૂહ 15ના તત્વો દ્વારા કે જેની સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, તો એવા તત્વો દ્વારા જ્યારે અહીંયા ડોપિંગ કરવામાં આવશે ત્યારે શું થશે? તો જ્યારે ડોપિંગ તમે અભ્યાસ કરો છો ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ શું થશે. તો કોઈ એક સિલિકોનનું સ્થાન, ધારો કે અહીંયા આર્સેનિક લે છે, તમે જોશો આર્સેનિક દ્વારા ડોપિંગ કરવામાં આવ્યું. આર્સેનિક જ્યારે સિલિકોનનું સ્થાન લે ત્યારે આર્સેનિક પાસે સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. આર્સેનિકના પોતાના જે 5માંથી 4 ઇલેક્ટ્રોન છે એ સિલિકોન જેવું જ વર્તણૂક દર્શાવશે. એની જેમ જ દરેક સિલિકોન પરમાણુ સાથે 4 સહસંયોજક બંધથી આર્સેનિક પોતે જોડાઈ જશે. પણ આર્સેનિક પાસે 5 ઇલેક્ટ્રોન છે, એના 4 ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લઈ લીધા, પણ જે 5મો ઇલેક્ટ્રોન છે એ મુક્ત રહે છે. આ 5મો ઇલેક્ટ્રોન એ અહીંયા સહસંયોજક બંધ બનાવવામાં ભાગ લેતો નથી. એટલા માટે આ ઇલેક્ટ્રોન જે છે એ શું કરશે? તો સમગ્ર જે આખું જે આ જે સ્ફટિક છે એની અંદર એ ગતિ કરશે. આ ઇલેક્ટ્રોનને આપણે જુદા જુદા નામથી ઓળખી શકીએ. ચલિત ઇલેક્ટ્રોન કહેવાય, એને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન કહેવાય છે. આવો ઇલેક્ટ્રોન સમગ્ર સ્ફટિકમાં ગતિ કરે છે, જેના કારણે આ ઇલેક્ટ્રોનની ગતિના કારણે આ સિલિકોન જે અર્ધવાહક છે એની વિદ્યુત વાહકતા વધે છે. ઇલેક્ટ્રોનના કારણે વધતી હોવાથી ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે, એટલે આ જે અર્ધવાહક બન્યો ઋણ ભાર પ્રકારનો, એટલે કે નેગેટિવ ટાઈપ, એટલે કે N પ્રકારનો અર્ધવાહક બને છે. તો આ રીતે N પ્રકારનો અર્ધવાહક અસ્તિત્વમાં આવે છે, જેની વાહકતા સિલિકોન કરતાં વધુ, જર્મેનિયમ કરતાં વધુ છે એવું કહી શકાય. તો આ પ્રકારની જે અશુદ્ધિ તૈયાર થઈ, ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ. બરાબર છે. તમે વાંચીને તૈયાર કરી શકશો. તમે એકવાર વાંચી લેજો જાતે શું કહેવા માગે છે. આકૃતિ પરથી તૈયાર કરવાનું છે બધું, પણ છતાં વાંચવાથી વધારે સ્પષ્ટ થતું હોય તો એ પણ કરી શકાય. ત્યારબાદ છે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ. જોઈએ અહીંયા પણ સેમ એ જ પરિસ્થિતિ છે, પણ અહીંયા શું કરવાનું છે? અહીં સિલિકોન જર્મેનિયમ જે છે એમને સમૂહ 13ના તત્વો દ્વારા ડોપિંગ કરવાનું. સમૂહ 13ના તત્વો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, બાળ, ગણેશાય, ઇથાઇલિન. તો જેમની સંયોજકતા કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે એમના વડે અહીંયા ડોપ કરવાનું થાય. એટલે ડોપિંગની ક્રિયા આમના વડે કરીશું. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ દ્વારા ડોપિંગ કરીએ. તમે જોશો ત્યાં ડોપિંગ મેં દર્શાવ્યું છે. બોરોન છે એ સિલિકોનનું સ્થાન ધારો કે લીધું છે. તમે જોશો તમને ખ્યાલ આવશે કે બોરોન પાસે સંયોજકતા કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, તો તે પોતે 3 સિલિકોન સાથે 3 સહસંયોજક બંધ દ્વારા જોડાઈ ગયો, પણ ચોથો ઇલેક્ટ્રોન નથી. એટલે ચોથો સહસંયોજક બંધ એ બનાવી શકશે નહીં. ચોથો ઇલેક્ટ્રોન ગુમ છે. જ્યાં ઇલેક્ટ્રોન ગુમ છે તેને આપણે ઇલેક્ટ્રોન છિદ્ર અથવા ઇલેક્ટ્રોન રિક્તતા કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોન છિદ્ર કહેવાય અથવા ઇલેક્ટ્રોન રિક્તતા. જે ઇલેક્ટ્રોન ચોથો ગુમ છે ત્યાં નથી
ઇલેક્ટ્રોન છિદ્ર ઇલેક્ટ્રોન રિક્તતા અથવા ધન છિદ્ર તરીકે ઓળખવામાં આવે, કેમ કે ઇલેક્ટ્રોન જ નથી એટલે એ ધનવીજભાર જ ત્યાં હોય, ઇલેક્ટ્રોન ના હોય ત્યાં, એટલે એને ઇલેક્ટ્રોન છિદ્ર અથવા ધન છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે છિદ્ર રચાયું અહીંયા પાડોશી ખૂબ મદદગાર હોય. આ છિદ્ર રચાયું તો પાડોશી જે સિલિકોન છે એ પોતાનો એક ઇલેક્ટ્રોન અહીંયા આપશે છિદ્રને પૂરું કરવા. પાડોશી જે છે પરમાણુ પોતાનો ઇલેક્ટ્રોન આ છિદ્ર પૂરું કરવા આપશે, બરાબર છે. પણ આમ કરશે ત્યારે જ્યાંથી પાડોશીમાંથી ઇલેક્ટ્રોન ગયો તે પાડોશીને પણ ઇલેક્ટ્રોન છિદ્ર થશે ઉત્પન્ન, બરાબર. એ ઇલેક્ટ્રોન છિદ્ર ઉત્પન્ન થયું, બીજો બાજુનો પાડોશી એ ઇલેક્ટ્રોન છિદ્રને ફરીથી ભરશે, એમ આખી કડી રચાશે ઇલેક્ટ્રોન છિદ્રવાળી, બરાબર. એવું દેખાશે કે ઇલેક્ટ્રોન છિદ્ર છે નહીં ભરાયેલા ઇલેક્ટ્રોન છિદ્રની વિરુદ્ધ દિશામાં જશે. ઇલેક્ટ્રોન છિદ્ર કઈ તરફ જાય છે તો કે ન ભરાયેલો જે આપણો જે ઇલેક્ટ્રોન છે અહીંયા સ્ટાર્ટિંગમાં જ એનાથી વિરુદ્ધ દિશામાં એ આખી ઉણપ ખસે છે. વિદ્યુતીય ક્ષેત્રની અસર હેઠળ વાત કરીએ તો ઇલેક્ટ્રોન છે એ ધનભાર ધરાવતી પ્લેટ તરફ ઇલેક્ટ્રોન છિદ્ર દ્વારા જશે. ઇલેક્ટ્રોન કઈ તરફ ગતિ કરશે તો કે ઇલેક્ટ્રોન છિદ્ર તરફ ગતિ કરે. આપણે મૂળ ઇલેક્ટ્રોન છિદ્ર જે છે સ્ટાર્ટિંગનું, તો બધા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પોતે એ મૂળ ઇલેક્ટ્રોન છિદ્ર તરફ ગતિ કરે, બરાબર. ધનભાર ધરાવતી પ્લેટ તરફ, એટલે મૂળ ઇલેક્ટ્રોન છિદ્ર આ બાજુ છે, છિદ્ર છે ત્યાં ધનભાર છે, તો ઇલેક્ટ્રોન બધા એની તરફ ગતિ કરશે, બરાબર. એવું દેખાશે. ઇલેક્ટ્રોન છિદ્ર ધનભાર વડે રોકાયેલા છે. ઇલેક્ટ્રોન છિદ્ર કોના વડે રોકાયેલા છે તો કે ધનભાર વડે રોકાયેલા, આપણને ખ્યાલ આવી ગયો. ઋણભારિત પ્લેટ તરફ કોણ ખસે તો કે ઋણભારિત જે પ્લેટ છે એની તરફ ઇલેક્ટ્રોન છિદ્ર જ ખસવાના છે. મતલબ ઋણભારિત પ્લેટ તરફ કોણ જશે તો કે પેલા ઇલેક્ટ્રોન છિદ્રો કઈ બાજુ જશે, ઇલેક્ટ્રોન છિદ્રો આ તરફ ગતિ કરતા લાગશે. કેમ? ઇલેક્ટ્રોન અહીંથી ખસીને આ બાજુ આવે, ઇલેક્ટ્રોન ખસી ડાબી બાજુથી જમણી બાજુ જઈ શકતા હોય તો ઇલેક્ટ્રોન છિદ્ર કઈ બાજુ ગતિ કરશે તો ઇલેક્ટ્રોન છિદ્ર જમણીથી ડાબી બાજુ ગતિ કરે. ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન છિદ્ર એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. ઇલેક્ટ્રોન કઈ દિશામાં ગતિ કરશે કે જ્યાં સ્ટાર્ટિંગનું જે ઇલેક્ટ્રોન છિદ્ર રચાયું હતું તે તરફ, બરાબર. અને હવે નવું જે ઇલેક્ટ્રોન છિદ્ર કઈ તરફ ગતિ કરતો જાય તો નવું ઇલેક્ટ્રોન છિદ્ર બનતા જાય એ સ્ટાર્ટિંગનું જે ઇલેક્ટ્રોન છિદ્ર છે એનાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતા જશે. મતલબ કે એ ઇલેક્ટ્રોન છિદ્ર કે જે ધન છિદ્ર કહેવામાં આવે, ધનભારવાળું છે, એ ઋણભારિત પ્લેટ તરફ ખસે, બરાબર. તો અહીં આ રીતે ધનભારની ગતિ થતી હોવાથી ઇલેક્ટ્રોનની પણ ગતિ થતી હોવાથી વિદ્યુતીય વહનતા દર્શાવે છે. એટલે આ પ્રકારનું જે અર્ધવાહક પોઝિટિવ ટાઈપ, કેમ કે ધનભારની ઉણપથી જ વિદ્યુતીય વાહકતા ઉત્પન્ન થાય છે, માટે પી પ્રકારનો અર્ધવાહક કહેવામાં આવે છે. તો આ પી પ્રકારની આપણે માહિતી મેળવી, એન પ્રકારની માહિતી મેળવી આપણે અર્ધવાહકોની. આવા વિવિધ ક્વેશ્ચન પૂછી શકાતા હોય છે.